ક્રિકેટમાં શું મારી ગયો કોઈ ખબર ના પડી આખી જિંદગી મારી છોકરી મજૂરી કરતો આવ્યો દર સાલ હારી જ દઉં છું બસ હારી જ દઉં છું કોઈ વેલ્યુ જ નહીં અને મીટિંગોમાં તારી પબ્લિક બહુ આવતી હતી ભજ્જો ખાવા ને લાહોર લેવા ને ગુટરો આવો કે હાલો 70 રૂપિયા ખસા કરીને હે ના મારી છોકરા હારી ગયો હવે ઝાર ફેદવાની આવી શું કરે તાને હા સપોર્ટ તો બહુ હતો બધોનું પણ પછામત આગળ હતો પછામત હતો એન્ડમાં આવતો બધું હારી ગયું શા મારી ગયા છો બધી ખબર છે પસામત આગળ હતા ખોમત આગળ હતા મને ખબર છે બધી છે મારી જાય છે તમે ફૂટી નીકળ્યા છો અને તમારા કારણે હાર્યા ના ભજ્જો ખાવા તો આવતા હતા તો વાઘુભાઈ આવું ખોટું ગોધા ગાલશો નહીં અમે તો તમારા અંગાતી હતા યાર અને આપણો વિશ્વાસ ના આવતો થોડો શોગન ખાઈ લ્યો પાછા શોગન ખાવ એટલે પાછો એમાં દેવ ગતિ પહેરી દઉં અલે અમારા મેલ્લાના તો બધો 100% અમે વોટિંગ કરાવી છે યાર તમે અંગાથ ફરતા તમારો અંગૂઠો ઊંધો જોવો તો અરે જીવનમાં કદી ના જાય અને અમે તો કદી બોલ્યા પછી ફરવા વાળા માણસ નહીં એ મોબાઈલ લાઈન જો તો ફોટો પાડી બતાવો પડે કે મને એ ફોટા ના પાડવા દી વાઘુભાઈ અધિકારીઓ હોય થી કાઢી મેલ વોટિંગ ના કરવા દી યાર મને જીતાડ્યો હોત તો કોમ કરી નાખો તમારું યાર બધાનું યાર આખા ગોમનો સુધારો વધારો કરી નાખો યાર અને હોબળો જે અંગાથી ફરતા હોય ને એ રાત પેટમાં પહેરી પગ લોબા કરે અને પેટમાં પહેરી પગ લોબા કરવા વાળા કોણ છે ખબર છે કોણ હોય અમદાવાદ કોનમાં કહું સર કોનમાં ડાયરેક્ટ બોલ અત્યારે બધી પબ્લિક હોબડી રહેવાનું હોબડી જાય કે ખાટો બા આવું વાતો કરતા હતા વાઘુભાઈ ની બોલ હેડ એનો તો ફૂલ સપોર્ટ હતો હા એનો તો ફૂલ સપોર્ટ હતો લે હું વાત કરીશ તું એ આ તમને 10 લાખના ખર્ચામાં ઘૂસી ગયા ખબર પડી જેટલું દેવું થઈ ગયું ખબર પડી પણ એ માણસ ના હોય લ્યા અરે એ જ માણસ હોય 100% મને ખબર હોય ને એ માણસ ચેવો છે ને ચેવો નહીં એ નહીં નીકળ્યો તો તું જો કશો વાંધો નહીં સમજી લે વાત ને હજી વિચાર કરજે પાછો કરી લીધો વિચાર અને હું તો ચોખ્ખો છું તો કઈ ના દીધું કે હાલો ચોકન ખાઈ ગયો અને કોઈક દાડો એ વ્યક્તિએ ભેગું થાય ને અને ના માને ને તો એની કે ચોકન ખાઈ લેજે ખાય તો હું બે બાપનો ભાઈ હારો થોડી જાય જા તું તાર જા પણ તું એ તૈયાર રહેજી તૈયાર જ છું હું તો અને આપણો હવે આ બધું પડી મેકો ને હેતરનો કોમ પાવડા ઝરી પાડો પાછી કદાડીઓ પાવડા દંતાડીઓ એ તો ચૂંટણી પાછી આવશે એ તો હવે 5 વર્ષ હે આવશે હાર નહીં માનેંગે હાર નહીં ઠાણેંગે એ પા બીજા 15 લાખ જોઈશે હું 10 લાખ ખર્ચો એટલે આવતી 5 વર્ષ 15 લાખ જોઈશે હા જો વિગો આખું પાછું કરી દે એની ચિંતા છોડ દે હાઈવે ટચ જાહેર તો ઓને આવ્યો હોય તો ઓનું મત તંજરીને નોમ લીધું છે કે આ વાઘુજી તમને ઓને આવ્યો છે માની શકો ને ઢેસન તોડી નાખો ના લાવો આ ઘેર દહીં જવું ઓને ખાયા પડશે તો ખબર પાછી જવા નહીં દે કે ઝઘડા કરીશી એકલો જવું નહીં તો આવ્યો હોય ને આ થયા તો રાખતો નહીં ડોશી આ ચૂંટણી પતી જઈ 2 મહિનો વર્યા હતા ચૂંટણીમાં દોડ કરતા નિમાય અમારું ઉમેદવાર તો હારી ગયો કરવાનું કયો કેટલી મજૂરી કરી જાય રે ચૂંટણી ખર્ચા કરી જઈને ખર્ચા તો લોટ પડ્યા વાઘુભાઈ ને ખર્ચો લગભગ 10-15 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો છે પડ્યો મને દુઃખ થાય છે રાત દાડો હું હંગાત ફર્યો પણ ઉજાગરા માથા પડ્યા મારું બેટું પોપટ મારું બેટું મને એ નહીં સમજાતું આરું મેઠાના પ્રચારમાં કોઈ નતું બોલ મીટિંગમાં હોય અને આપણે આખું ગોમ આવતું હતું આખું ગોમ સમર્થનમાં હતું રાતે ગોટા ખાવા આવા તે રોજ ખૂટવાના આ લોસો શો પડ્યો એ નહીં સમજાતું તમને તો ખબર હશે મને શું ખબર હોય રાત દાડો હું સપોર્ટમાં ફર્યું છું તાન આ તો સરપંચ ખરા એટલે ખબર હોય 2 પાર્ટીનું શું હોય 2 પાર્ટીનું ખબર હોય મને ખબર યાર આ રીડ્યું ને નક્કી કોક ફૂટી હાલ્યું છે નહીં આ એવું જ લાગે છે અને હાથમાં આવી જાય ને તો પછી કે આટકો વેરી નાખવા છે વાઘુભાઈ ના બાપરો હરાય ને અમે તો રાત દારો બાપરો હું અધર ખભક કરીને ફરતા વાઘુભાઈ જીતી જશે હું તો યાર કેટલો સપનો જોયા તો વાઘુભાઈ જીતી જાય ને બાજુમાં જ મુરવ પરસ જલી ગોમમાં જવાનું મેળ્યું નહીં યો સપનો તૂટી ગયો
શો વાંધો નહીં ગોમમાં રે ને હું મારે વિઝિટ કરવી છે તો કને હરાયા છે આમ તો મારે તો આમાં ખેતરમાં જ ફરવું છે માં આબુ નહીં. હાર હેડો હો ગોમમાં હમાસા લઉં કે હાલ લ્યો જોરી રહીને કોક ફૂટી નીકળ્યું છે ને કે વાઘુ ભાઈ હારે એમ હતા નહીં. મને હરાવારો ભેગો થઈ ગયો મારી માની છોકરાને એ હાસો નીકળ્યો કે વાઘાને ઓને આવ્યો છે અને પેટમાં પહેન પગ લોબા કર્યા છે બધી ખાયા પડી જાય ને તો ટોટિયા ભાજી નાખું ઢેસણ ભાજી નાખું ના હજી વાઘાને ઓળખતો નહીં મારી માની છોકરાને ખબર નહીં હજી માની છોકરાને હંગાત ફરતો હતો ને ફૂટી નીકળ્યો છે વાડી સાલી ચાર તો વાડી છે હેડા ધોકોન બોકો લઈને હે તો હેડા તમે શો હેડા એટલે તારા બૈડા તૂટી જશે હાલ હમણાં હવે હું શું કર્યું એક જણા કૂટવા દઉં છું ટેશન ભાગવા એટલે પણ થયો હું એમાં હું કૂટવાના આ જે ચૂંટણી હારી ગયો ને એનું એક મુરાડું છે ને એને હરાયો છે હારી જા તો હારી જા હું કહું તો હાર જીત થાય ચૂંટણી હોય તો ના 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 બિલકુલ ના થાય કેટલી પબ્લિક આપણા ઘેર આવતી હતી મીટિંગોમાં ખબર છે અને આપણે હારી જઈએ એટલે અચાનક પામે કે ના પામે પણ એક મોણ ફૂટી નીકળ્યો ગામનો અને પેટમાં પેઈ પગલોબા કર્યા એ જવા દે હવે જે તું હારે તો હારે હું ઉપાર આવ્યો ફરીથી ઉભા રહેજો એનો પછી અંગૂઠો પેટમાં રહી ગયો હારું હો રહી ગયો મૂકો એ બધું ના ના જવા ના દે. ના સોરું એના ઢેસણ ભાજી નાખું હવે હારીને તો વિરોધ ઉભો કરો છો પાછા મારીને વિરોધ ઉભો કરશો હા હા કાયદેસર એટલે 10-15 લાખ રૂપિયા ખર્ચા છે આ જમાનામાં આટલી મોંઘવારીમાં શોટ લાવવા તોય છતાં આપણે ખર્ચ્યા હા મુવા હો જે તો જ્યાં પખાડો મેલો હોય ના ના હંગાત મીટિંગમાં વાઘોબા વાઘોબા જિંદાબાદ કેવું થતું તું એ તો રાજનીતિમાં તો બધું આવું બધું રે મગજ ઉપર ના લેવાનું હોય જીતે થાય ને હારે થાય ના મેર પડે તું મને ભમરાવાની કોશિશ ના કરી આ નહીં વાઘો ઉપર બૈરા ભઈ નાખ્યા કે નહીં જો હોય હા મેર પડે તું યા કાવ શું હોબળો નહીં જાવું જર્સી ગાય ખરી ને આપણે એટલે સાર વધારે નાખજે અને મારું નક્કી નહીં પાછું આવું કે ના આવું આ તો મગજ તો વાગી જાય ને તો હું પર ટપકી જઉં પણ એ સોરવાનું નહીં હું કોમ નાટક કરવા પડે હું મૂકો કે ચૂંટણી છે? નાટક નહીં આ નાટક નહીં રિયલ છે હોબળો પણ મારી વાત આ તો નહીં જાવું ના મેર પડે તો ચોહી હું હમણાં ચૂંટણીનું બધું ઊભું રાખ્યા ખોટા વિરોધીઓ હારું કીધું મોને ને ખોટા ઝઘડા ઊભા કરશે સરપંચ ના કહેવા દેજે સરપંચ હંગાત ના હંગાત ફરતા હતા તે મનાવતો ડેલીકલ સાહેબ તો જા હું લગ્યો આવી ગયા ને ડેલીકલ બની ગયા ને તમે રજી છો બનો જજો છો પદ આલ્યું છે મારા અરે ભાઈ એ તો સમજી લો હવે જીતી જાય એટલે પદ જ કહેવાય કાનું કહેવાય એને કયો જીતવામાં મહત્વનો પાળો તમારો ભાઈ મારા ભાઈ હે? યુવાનીઓની જોત જોયો તમે સાચી વાત છે યુવાન તારા એ કરે તાકાત જોઈ તમે તાકાત જોઈ કે ના જોઈ કયો જોઈ હું તો સપને નતો વિચારતો કે હું જીત્યો હું તો હારી જ ગયો પણ આ તમારું સમર્થન ગામનું સમર્થન આજુબાજુ ગામનું સમર્થન થી જીતી ગયો વળી જો જેવી જગ્યાએ જેવા માણસની જરૂર પડે એ જ જીતી શકે સમજણ પડી એટલે નથી કહેવાય કે ગેડા ગાડો વાળ સાચી પણ આવી જગ્યાએ યુવાનીઓને જરૂર પડે ભણેલા ગણેલા યુવાની જરૂર પડે સાચી વાત પણ મને તો સપને ખ્યાલ નતો કે મારા આટલું વોટિંગ થયું છે ને આટલું હું મતે જીત્યો આ તો મત પેટી ખુલી તાણે ખબર પડી કે ભાઈ હું જીત્યો અમે શું કહેતા તમને આ બધા જેટલા છોકરા છે બધા શું કહેતા હતા કે મેઠાબા તમે ચિંતા કરશો નહીં કે તમે જ જીતશો સાચી વાત હા. છે એ દાડા પણ મને તો ના આવે ને તો કારણ કે વાઘુભાઈનું તો આખું ગોમ યાર ફેવરમાં હતું અને આખું એરિયા કેટલા જલસા કરાતા ને રેલીમાં કેટલા માણસો હતા મારા તો રણે ગણે 25-30 જણા મારા ગાડી ફરતા હતા પેલો તો શું હતું ખબર છે શાંતિથી હું જો કે આપણો જીતી જ જવું પણ એ શું ખબર હતી ઇવન શું હતું કે આ લોકોને ગરજ મારી પડશે એટલે આ તો બધા મત મને જ આલશે હા સાચી વાત પણ એવું ના હોય મેઠાબા માણસ જોવો પડો માણસ ખબર પડી તમને વાત સાચી વાત એ તો છે માણસ ઉપર જ જાય કે મેઠાબા હા બોલવાની ભોન રાખવી પડે જે છે ને આ જીભ ઉપર છે જો હા એ વાત આપણે હું બોલે છે બોલતા ભોન રાખવી પડે સાચી વાત છે ભાઈ નેણો માણસ વધીને મનથી બોલાવવા પડે વડીલો એને મનથી બોલાવવા પડે બધું ગમે તે માણસ હોય તમે જો ઇજ્જતથી બોલાવો તો તમારું મન રહે બાકી ના રહે
આ જો બોલવાનું પરિણામ જોયું તમે હા વાત તો મારી થી માનીએ ઘણા માણસો છે એવું કહી ગયા છે આવા મિલન ને ચાલે તો હા? બધું ઠીક હવે તાણે પણ આ પરિણામ જોયું નહીં હોય ના જોયું વાત સાચી છે તાણે એ તો ખરા ખબર પડે ભાઈ ખરજ ખબર પડે ને તાણે પણ યાર જો આપણે તો કોઈ દાડો તમને ખબર આપણે કોઈ દાડો સંબંધ બગાડી બોલવા આપણી નીતિ સાચી છે હા. તો પછી એ તો કોઈ ચિંતા જ નહીં કોઈ પણ વસ્તુ હોય તારે તમે જીતાડ્યા ને હવે જો તમારું જે પણ આપણા ગામનું કોમન હા. એ બધું હું કર્યો આ આજુબાજુ જે 3-4 ગામ છે ને આપણા બધાનું કામ કરવાનું છે બસ, તમે બસ. મને જીતાડે એટલે મારી ના, એમાં ના, ફરજ આવે છે કે મારે કામ કરવાનું બેઠાવા બીજું શું છે ખબર છે આ તારે મોણસ જોઈને જ કોઈ જીતાડે ના ના એ તો એમને છે. કોઈ જીતાડે ના ના વાત સાચી છે. ખાલી રૂપિયા મહત્વ નહીં ભાઈ ઇજ્જત જુઓ ઇજ્જત જોવે બધું જોવે બે બેટા હું માણસને ચા માણસાઈ લાવું, જોવે. ચા તો નહીં પીતો રાજા હારું. કાટાભાઈ જલસા છે કાટાભાઈ એ કાટાભાઈ એ સરપંચ આવ બેહો. બેહો. તમાર જલસા છે હોય આરામ કરવાના ભાઈ હવે શું કરે પણ હોભળો હે? તમે બહુ હોશિયાર નીકળ્યા હો શ્યામ બુદ્ધિશાળી હો ઈ મોહાની બુદ્ધિ લે જો હંગાતી પ્રચારમાં રેલીમાં ફર્યા હે સવણો ખાધો ખાધો મીટિંગોમાં ભેગું બેઠા હે બેઠા ગાડીઓમાં ફર્યા ગાડીઓમાં ફર્યા અને પહાન રહીને જ રાય માણસને એ તો ભાઈ અમુક જેવું કરો ને એવું ભોગવો અમુક ખાટા ભાઈ એ વાઘુ સમ આર્યો એ ખબર છે તમને કેમ એ રહ્યા ને પોતાના આમ રાજા સમજતા રહ્યા મને એમ કી સરપંચ તો મારી મુઠ્ઠીમાં છે હું કહું ને એ કર્યું ને પેલો ટીણિયું યુવાનો ઓને એમ કીશું આ બધા રહ્યા ને હું આમ કહું ને આગળી એમ હેડી એટલે એવું સમજશે એની જાતને યા એક જ આવ્યો છે એટલે આ બધો પ્લાન તમારો છે એમ? પ્લાન જોરી રહીને જ હું એને પાડ્યો છે બરાબર હજુ તો આવ્યો નહીં અને પોતાનો મોટો રાજા સમજશે અને આવે તો હા એ ના કરાય એવું એના કરતા મેઠાભાઈ જીવન જીતાડીએ ને તો કોક કોમ કરી હું કહેવું બરાબર છે એટલે તો ત્યાં જ કહું છું એને જ હું જ કહું સરપંચ સમજાવજો અમાર ડોહન હે હા? ડોહન સમજાવજો લાકડી લઈને કોકને મારવા હેડ્યા આમ હો ફરતો એ તો લાકડી લઈને કોઈ ચિંતા કર્યા જેવી નહીં કોઈને ના મારે તો ચિંતા નહીં કર્યા જેવી એ કોક ચૂંટણી એમને હરાઈ દીધા એ મોડા મોડી જીવ એમને તો કે મારી નાખું આજ તો કોતો એ નહીં કોતો હું નહીં એવું કરતા કરતા જ્યાં તમ તાર શાંતિથી ઘેર જો કોઈને ના મારે તો અમુક પતી ગયું બધું જે થવા નથી સમજાવજો સરપંચ આ તો હારીને તો વિરોધ થયો ખોટા મારો તો એ વિરોધ થઈ ના. જાય ગામમાં રહેવાનું જ નહીં અમારે હા રે તો હું સમજાવું છું તો સમજાવજો હા હું તો સમજાવું છું અમુક એ તો લાકડી લઈને શું આવવાનો મારા જ જોડી આવવાનો છે ગમતો તાન આપણે શું શેરી કીએ છીએ એને મોઢા ઉપર જ કહું હું જડાયો લે શું કેવું હા એવો એક કામ કરો ખાતા આપણે બે રહ્યા ને મેઠા ભાઈ ઘેર જઈએ અને તો આગળ એ રહ્યો આવશે અને બધી વાત ખોલીને સમાધાન ચોક્કસ દેડો કોઈ બોલું તો નહીં કે પાછા કીધોણ આવતો અલ્યા હું લે બીવો છો હું નહીં બેહ્યો તાણે લેડો ખાટા ભાઈ હા કોઈ દાડો જોતે બોલી ના જવાય વિચાર કરવો પડે મોને ને બોલતા જો તે તો ના જ બોલાય કે તાણે અને હાર્યું રહ્યું ને ખાટા ભાઈ એવું છે બોલીને પછી પાછું ના જાય મોટા અને જો બોલ્યા ને તો બોલી જોવાનું ને કે પછી આ બોલ્યા પછી ગાટાવટ મોણાને મારે ખવડાવે અને ગાટાવટ રાજા બનાવે ગુડા તૂટી દો ના આ જો કે અત્યારથી આ વાદરો ને વાવાઝોડું અત્યારથી ચાલુ થઈ ગયો છે કીધું તું કે મને ગાડીઓ હરખું બનાવવા દે તે ના મોની કે ના ઘરમાં પ્લાસ્ટર કરાવો ત્યાં રહી ગયું એ પોપટિયા નહીં મારી જિંદગીમાં પ્લાસ્ટર કરી નાખ્યું છે પ્લાસ્ટર કરવાનું છે હા મમ્મી તમે તો પેટમાં પહેરીને પગલોબા કર્યા છે પોપટિયા મહી નાખવા ધંધા કર્યા તમે તો મને પાસે નહીં હરાયું અમે નહીં હરાયા અમે થોડા હરાયા છીએ હા આખું અમારો આખો મહેલો તમારા સમર્થનમાં હતો અને બધા વોટ તમારા પડે છે અમારા તો હા તે છો ખોવૈયા એ વોટ પહેલા છો ખોવૈયા બોલ હેડે હા પેટી ખાઈ દઈ
મારો નંબર ચેક કરે એટલે મારા બધા વટીમાં છે. હું વોટ છે કરીને તો બરબાદ કરી નાખ્યા. કેટલી આશા હતી જો તો પોસ્ટમેન ખાઈ ગયો છે. આમાં ચૂંટણી છે આમાં તો આવું રહેવાનું હાર જીત તો રહ. તું તો ખરો લિસ્ટમાં છે તું તો, પણ પહેલો નંબર આવે છે એ સરપંચ તો ઘટિયાનો. થંગાત ફરી અને માની છોકરા આવ્યો છે મને. મર્યાદામાં બોલો, આવું ના બોલાય. સરપંચ છે ગામના, વાત કરો છો, આગેવાન છે, વડીલ છે. મર્યાદા બોલે એટલે માથા બેહીને બોલું તારા? હા, મર્યાદા બોલો એટલે આમાં મિલ દો, ઝઘડા બગડા ના કરાય. ઝઘડા ને ત્યાં તોડી નાખજો હાલમાં તારા ને સરપંચના ઘટિયાના. આમાં જે થયું એ થઈ ગયું વાઘુભાઈ. આમાં આવતી ચૂંટણી ઉભા રહેજો ને આવતી ચૂંટણી ડબલ મહેનત કરીશું. આ પૈસા કોણ છે? 10 લાખ રૂપિયા ખર્ચો કરે નો મત આલશું કઈ મને બહાર હરાયો છે. કારણ હું એ ઘટિયા સરપંચ તો માની જોગન એકી ઈ લીધી છે મોસાની કાઢી. હા મરાય ખોટા જેલમાં જશે ને બીજો 20 વર્ષ પેન ભરવા પડશે. આ જેલમાં જશું તું હતું તો ઘરમાં એક જેલમાં રહી ગઈ હોય તો વાઘો વાત સાચી છે વાઘુભાઈ. લાવજો મિલજો લાકડી. બંધ થઈ જા. ઘટિયાને તોડવાનો સોબરું. ખલનાયક હું મેં, ઝઘડા ખલનાયક હું મેં. ઘટિયો જો ખોટું તમે ઝઘડા ઓળશો ઘટિયો જોયા છે વાઘુભાઈ. અલ્યા અરે મોનસી નહીં, પેલા સરપંચ ખોટો મારશે મને જવા દે. આ લગાડે બોલવામાં ભોન નહીં, પણ હના જીતી. અરે પછી હના જીતી. શું જરા ડેલિકેટ સાહેબ? ઓ ડેલિકેટ સાહેબ, મારે જવું છે ગામમાં, થોડું મોડું થાય. બેટા તમે તો આ ચૂંટણીમાં હળામળા વધારે કરી છે ને દોડ કરી છે ને હવે બેહો કે શાંતિ આવે. હા એટલે જ કહું છું, હવે થોડું કોક મારું કામ કરીએ કે ઘરનો. કોમ કરો ને હવે આ મારે કોમ હવે જાગવું પડશે 5 વાર માટે તો બેટા. આનો હવે હોભળો, હા હવે છે ને જે આજુબાજુનું આ ગામ ખરો ને તમારે જે લિસ્ટમાં આવું ઓહો એમાં પાછા કોમ કરવાનું નાખજો. એવું નહીં કે આપણા ગામનું જ કોમ કરવું. તો બેટા આપ મારા અંડરમાં જે 4 ગોમ્સ છે ને હા. એ બધાનું પેલા એ કોમ કરવાનું છે. આ પેલું બાજુવાળા ગામમાં પાણીનું સમસ્યા છે ને તે એ હલ કરજો તમે. ના એ પહેલું એ છે ને સીધું આપણે કનેક્શન ઘેર આવી જાય ને બધાના એ કરવું છે. એ પહેલી અરજી મેળવાનો છું હું જો ડાયરેક્ટ જ ના હોય તો એક બોર બનાવી દો એટલે શું છે પાણી સુખ થઈ જાય હોય. એ ગામના સરપંચ ને હું અને સભ્યો બધા ભેગા થઈ હા. અને પેલા રજૂઆત એ કરવી છે કે ભાઈ આ પાણીનું પેલા કરો મારા ગામમાં. એ સરપંચ બધાને તમે જે કે બોલો તકલીફ એવું છે તમારે અને તમે સારું કામ કરશો ને તો ફરી બધા તમને લાવશે. બોલો ના એ તો બેટા તારી વાત સાચી છે કે આપણે પેલા કોમ કર્યું તે 5 વર્ષ જેડી દેખાય કે ભાઈ આ મેઠાભાઈને કોમ કર્યું. સારું કરવાથી સારું થાય, ખોટું કરવાથી ખોટું થાય. ના એ તો વાત હા. સાચી છે. આ કુદરતનો નિયમ છે જો. સાચી વાત છે. તારા પણ હું કહું છું બેટા હમ. આપણા ગામમાં અમુક એવું હોય તો કહેવાનું આપણે હો. હા, ઓકે એ તો તું વાંધો નહીં. નો બધો ફોર્મ ભરાવા ચાલુ જ કરી દેવા છે. જો હું આ ખાલી મારે બધું થઈ જાય ને વિધિ પટી જાય ને હા. એટલે હા કશો વાંધો નહીં, ચિંતા કરો. એટલે હું જઉં, અમારે જવું છે ગામમાં જવું છે. એવું હેડ કે બેટા મારે મંદિર આપવું છે કેટલે હા હાલ આ તો બધું હેડ કે એટલે જ લેતો જતા હા ચલો હું એ દર્શન કરતો હતો. હા રે હા હાલ અલ્યા વાઘુભાઈ સભો કર્યા. ઝઘડા ખોટા કરશો ખોટું મોઢું ફૂટશે એટલે ફૂટશે કાયદે. એ ઘટિયા જોજો ખાટા ભાઈ જોજો અને લગાડ બોલવાનું ઠેકાણો છે અને કે જીતાડતા નહીં. વાત તમારી સાચી છો. તું બંધ થઈ જા. હવે સરપંચ કેમ નહીં આવું? એ ભાઈ હા જફા જફા. આ શું કહું છું હાથ લઈ લે. 10 લાખ રૂપિયા ખર્ચા છે 10 લાખ રૂપિયા. હા ને ગદ્દાર નીકળ્યો તું અલ્યા પેટના પકડા મેકી દો. હાથ લઈ લે પેલા. તો એ મૂકી દો. હાથ એટલે હા થંગા ફરી ગયો. ત્યારે ચપ્પુ લઈને ભજો કાઢું પેટમાંથી. અરે જફો. લા ચપ્પુ. 10 નહીં. વાઘુભાઈ કાળબો તો ના મેલો વાઘુભાઈ. વાઘુભાઈ આ કોક બાર છે. એ વાઘુભાઈ. એ વાઘુભાઈ ઉધમ. અલે વાઘુ અલ્યા એ વાઘુભાઈ. બોડું ફૂટી જશે. બોડું ફૂટી જશે રે. મારો શાંતિ રાખો તમે. બધું કહું છું શાંતિ રાખો. જે મારે છો એ કહું છું. 10 લાખ નહીં 30 લાખ ખર્ચો આવત ને તો યાર હોત. તમે શું બોલ્યા તા વિચારો ખાલી. હું બોલ્યા હતા? જીતારજો બોલ્યા હતા. જીતારજો નહીં, તમારા મુઢે શબ્દ એવો નેહર્યો તો ને એ જ તમને પાડ્યા છે. બધી વાત મળી છે. શાંતિ રાખો પેલા. તું જ મને કીધું તું કે કન્યાળ આયા છે.
પણ એ હવે કી શીખે તમને બોલતા કોણ રાખવું પડે તમે શું બોલ્યા હતા એ તમને ખબર હે કે પણ તું જોર ઘેર આવીને કોનમાં કિશન પાછો એક ફગડીશ પાછો વાઘુભાઈ એ વાઘુભાઈ ઉભા રહો. તમ તાર તમાર જવાબ જ જુઓ છે ને. તમે હેડો મેટાભાઈ ની હેડો તો કન બધો ફેસલો થઈ જાય. લેડો હાર હેડો એ બાજુ હેડજો પછી હેડો. ફેસલો થઈ જાય જે હોય એ વાઘુભાઈ યા વાઘુભાઈ આ તું તો પાછા ધોજલે ઓવર દાદાગીરી છે. જો તમે લઈ જજો અને હું લઈને આવું પાછળ. લે હેડો. હેડ તું ઊભી હોય છી ભાઈ. હેડો હેડો આખું કુટુંબ ખતમ કરી નાખ્યો તારું હું હે ગટિયા તો મારા આગળ તો માંગે છે તું ડેલી કરવા બધા માંગે છે ભાઈ એવું નહીં, મારે નહીં બનવું. તમોને જ જીતાડો પણ તમે રહ્યા ને આ બોલવામાં થોડું આમ મર્યાદા રાખી હોત ને તો અત્યારે એને જગ્યાએ તમે હોત. તમે હેડો બધી વાત ખબર પડી જાય. લે હેડો હેડો આ થુકુડા દે કે આલમણા હાલે કે દીવેમણા હાલે બોલ્યા વગર હેડો બકારો કરે આગળ. થોડી ના જાય હમણાં. આ દુકાન લાકડીઓ લીધા ઈ મોજ આ રહ્યા. રોટલી હાલી. હેડો આ સોના છોકરું મોના. થઈ જાય હેડો. તાને. એમાં દયા રાખીને હું જીત્યો હે મોટાબા હા જો ભગવાન ને માતાજીની દયા ખરી તમારા હા એ તો ખરી દેવનો આપણા પર જો મેર હોય તાણે જ આપણે જીતીએ કે પબ્લિક ની તો ખરી પણ માતાજીની ખરી આપણા પર દયા સેવાભાવી માણસ છો તમે. ના વાત હા બધી રીતે સારા માણસ છો. જો ના ગયા તમે ડેલીગઢમાં અરે મને નતું આળું વિશ્વાસ કે હું જીતી ગયો પણ તમે વળી સપોર્ટ કર્યો ગામના લોકોએ ને આજુબાજુ વાળા ગામ વાળા એ તો મેઠાબા જે માણસ સારો હોય એના બાજુ જ થવાય. નકર અત્યારે તો દુનિયા તમને ખબર છે સેવી છે. સાચી વાત બોલે ને બીજું બોલી જાય. લેડો હું મેઠાબા જાઉં ઘેર હવે જવું છે. હા રડો બેટા હો અને બધું કાલ બાલ બધા આવો હો ખાલી હેડો. હું કીધું હા થઈ જા. તાને. ખબરો તોડી નાખ્યો વાઘુભાઈ ખોટા બખાડા ના કરજો. સરપંચ આવો. હા હો. વાઘુજી આવો. ઘેરે તો હતા પણ આ મળી જાય સારું છે લ્યો બેહો બધા બેહો આવો, બેટા. બધા બેહો. બેહો, બેહો. દર્શન બર્શન કરો હળો હવે. હે, બાપુજી આવું. હવે તમે જીત્યા છે એવું માનવાનું તમારો હો હું જીત્યો તમે જીત્યા છે એવું સમજવાનું આપણો હો હાર જીત તો થાય અને એમાં કઈ ચિંતા નહીં કરવાની. લ્યો વાંધો નહીં મોકલું લેશન હા? કોઈ ચિંતા નહીં કોણ હા. થઈ ગયું? અને તમારા એવું અને આવરા સાહેબ મર્યાદા રજો સરપંચ કે ધોલાયો હાલ હમણાં પાછો અલ્યા પણ અમુ શાંતિ રાખો કે તમે. તમે બેઠા છો આપણો બેઠા ભાઈ તમે જીત્યા એ હું ખુશ છું પણ મને ગોમે હરાયો પેટમાં મારા પગ લોબા કર્યા અને મારા અંગાત અંગાત પડતા હતા મેઠું મેઠું બોલતા હતા અને કળવા નહીં કર્યા હવે ચૂંટણી છે બધું પતી ગયું રવા દો ને હવે તમારો બધાનો કોમ કરવાનો છે આપણે ગામનું બધાનું કોમ કરવાનું છે હું કેવું છોકરા બાપુભા, કળવા તો તમે છો. તમારી બોલી કળવી છે અને હિંમત તમે હાર્યા છો. તમારે બોલવાનો ઠેકાણો નહીં. તમારે શું બોલવું એ ખબર નહીં પડતી કોઈને. તો મને થઈ જાય હું બંધ થઈ ગયા. અરે અમે રવાડે તમને ભેગા થઈ કાવડિયા ખબર છે બધી તારી અમે તમને રવાડ્યા છે. આ ગુદામ છે. તમારે બોલવાનું ભોન છે આ લગાડ. દોસ્ત વેરી નાખ્યો મોઢામાં ના, છે ના, એટલા બધા લગાડ, બોલવાનું ભોન છે હાલ તમારે. તાણે તમે બોલી બધા જોડે બગાડો છો. જોડી બગાડો છો તમારી તે. બોલી જ કળવી છે ને હું તમે જીતતા હો. કારણ કોણે ખાધો જ દે પણ બોલી કરવી છે તમે કોઈનું સારું બોલો છો કોઈને સારું બોલો છો યા. આ બોલવામાં આવે. વાઘુભાઈ. છોકરા એ, જપો પાછો. વાઘુભાઈ જપો. નવું તો આવે પછી તાને. સાંભળો. આ વાત છે હું જૂનો થઈ ગયો હું નવું થા ને જોત રાખો લે બોલે હવે ઘેર જઈને નહીં. અરે વાહ. ગયા તો એટલે તમે હવે વિરોધ ના કરજો યા, જે થઈ વાઘુભાઈ ગયું. હું બધું. રવા દો કે મારી વાત સાંભળો. કોને આમ? આમ. એ, વાઘુભાઈ. વાઘુભાઈ. સરપંચ, એ, સરપંચની ઘેર શાંતિ રાખો. તાણે ભાઈ યાર, તાણે પછી યાર આ મર્યાદા રાખતા નહીં મજા આ રહ્યા છે. બોલવામાં યાર ફોન નહીં રાખતા જો તો બોલી નાખો તો યાર હોય ફેટો પકડો છો ને. તું તો જોર તો મેઠું મેઠું બોલતો તું કોનમાં હા? કહી ગયો તું ફોલ્ટમાં છે પછી એકનાઈ ફોલ્ટમાં નું નહીં મારા પાસે સબૂત છે યાર. હા તો પછી કહું છું તો કરો તો મને પછી? કીધું તું મને મને જ કીધું તું કે સરપંચે હા. સાંભળો હું એમને એમ નહીં કીધું હોય તો હરાયા છે એટલે કીધું ને રેકોર્ડિંગ મારા ફોનમાં આવી તો મેં નાખ્યું છે સરપંચના ફોનમાં સંભળાવો ઉભારો. રેકોર્ડિંગ. તમે બોલ્યા છો કે સરપંચ ઓમ છે ને તમે બોલ્યા તો ખબર પડશે ને. ઓમ છે ને આ હોપલો તમે. આ બધા જે ખરા ને ગામના વાળા એ બધા મારા મુઠ્ઠીમાં છે દાદા મારી માની છોકરા કુડિયાએ ગોળ છોટાડી જીતું તમે જોવો ખાલી અને પછી આપણે કામકાજ કરવાનું જ નહીં અને સરપંચ તો મારા અંગાત છે અને સરપંચ ઘટીયો ખરો ને એને તો હું મારી માની છોકરા આક્રમણ તંત્ર કર્યું ક્ષેત્રી થાય ચિંતા કરી દો હા શું છે આ બધું શું છે? એઆઈ છે એઆઈ હું એ- હું એ આઈશ હા, અલ્યા. ચોખ્ખો વાત છે. આ ચોખ્ખું ક્લિયર કીધું છે માણસે કે આ માણસ આવું બોલ્યો છે અને તમે હજુ જુઠ્ઠું બોલો છો અને ક્યાં જીત્યા અમને પછી તો ખબર હું હતી. ઓમ પૈસા ખાઉં ને ઓમ ખાઉં ને બધો ફોલ્ટ આ ખાટિયાનો છે
વાઘુભાઈ એ તો અમુક વાર ને કોણ હોય તમારે બોલતા વિચાર કરવો પડે કે આપણે જીતવાનું છે તો આપણે શ્યોર છે એવું રહું બોલવામાં ભણ રાખવું પડે હે, સભામાં સારું રહેવું પડે તો પબ્લિક તમે પસાર કરવા ના જો ને તો ઘેર બેઠા વોટાર તાણે આ મેઠા ભાઈ કોઈ પસાર મોય કદી જ્યું અરે મારે તો પછી કદી- મોડા ફરતું નતું મારા મીટિંગ ઘરે. મોય કોઈ કદી જ્યું અને હું તમાર જોડી હંમેશા રહ્યો તોય તમે મારા વિશે કેવું બોલે કયો બોલવા મર્યાદા હોય ને તારા ચૂંટણી જીતાય ને કે ના જીતાય ચૂંટણી નહીં ભાઈ પોપટલાલ હા. જીવનમાં ગમે તે જગ્યાએ બોલવાનું બહુ વિવેકથી બોલવું પડે ને મર્યાદા રાખવી પડે Yeah. નકર તમારું જીવનમાં પત્તું કપાઈ જાય તાણે ચોખ્ખી જટ વાત છે વાત સાચી બોલવા મર્યાદા રાખવી પડે અને સ્વભાવે જુઓ હે અને ને કોક કહેતા હતા તીને શું હતું તારે જોયું પરિણામ જોયું શું કહેતા હતા રેકોર્ડિંગમાં એ મેં સાંભળ્યું ચાલ હા કહેતા કે ટાવરે હું કહી નાખશે ટીંડો હું કહી નાખે યુવાનો હું કહી નાખશે ને આ એનું પરિણામ જોયું તમે યુવાનો હું કરે તમે જોયું હા બોલવાની મર્યાદા જોવો સભ્યતા જોવો અને અને તમે અત્યારે જ આવું આ રીતના બોલો છો તો ગોમનું તમે શું આગળ કોઈ કરવાના છો મારું ભૂલ અને થઈ ગઈ. વાઘુભાઈ લડવું જ હોત ને તો યાર રેકોર્ડિંગ આવ્યું ને તાને જ લડો અને પણ અમારે અમલની પાર્ટીને જીતાડીને તમને બતાવું તું ડેલિકેટની ચૂંટણીમાં તો 4 ગોમની જવાબદારી આવે હા. હે સમજણ પડી વાત તમે સાચી. 4 ગોમનો ભવાડો કહી નાખો કોઈ ચલવા વાત સાચી એમાં છે. અત્યારના યુવાનો તો કદી નહીં ચલવું હવે બોલવા મર્યાદા રાખી છું દરેક ચૂંટણી વાત નહીં હોબળો દરેક વાઘુભાઈ, હા. હોબળો. આવતી ચૂંટણીમાં તો મને ચાન્સ આલશું પણ હવે આપણે બધી રીતે હા. સુધરી જવાનું આ બોલવાનું ટોકર chance વાગી છે ધ્યાન રાખવાની ના. બોલવાની મર્યાદા રાખવાની હાચા રહેવાનું સાચી વાત છે. હંમેશા હાચા રહેવાનું ચૂંટણીની વાત તો અલગ છે પણ જીવનમાં હાચું. આ મુવાની જરૂર નહીં. મેલજો, મેલજો. અને હાથ મિલાઈ દેજો જો આપણે તો હાથ મિલાઈએ બરોબર હું તો આ બધું ભૂલી જાઓ. શું તમતાર ચિંતા ના કરશો આવતી ચૂંટણીમાં વાઘુભાઈ જીતશે. હા, બસ. હા. અને હું અને જીત્યો એવું લાગે તો સરપંચની ચૂંટણી ઉભા રહેજો Yeah. આપણો સરપંચ હવે હું જીત્યો છું તો મારી ફરજ આવા ભાઈ કે મારા બધાનું કોમ કરવું બરોબર છે ઘર ઉપર હા? કશું વિશ્વાસ વાંધો નહીં હા? વિશ્વાસ ના તોડાય. હું એ કીધું હારું. બધાનો કોમ કર્યો ગામમાં બરોબર હું કીધું હા. અને મારાથી કોઈ ભૂલ થઈ તો માફ કરજો ના ના વાંધો નહીં મિત્રો કહી દો ખાલી હું નહીં કહું છું મારું તો હા, હેડો. હા? હેડો. મેઠાભાઈ. હા, પેલું આવજો ભાઈ હો. ટેન્ડર કરાવજો હા થઈ જાય બધું હા. મારે બી ઝાડ ખેડી છે હજી. હાર ભાઈ આવજો બધા હો હા હા હા? એ team લાગી દો તો ના ના તમારે બધા કોમ કરવાનો છે ભાઈ એવું નહીં આપણે તમે હાર્યા એટલે મારે તમારું કોમ નહીં કરવાનું તમારો બધો કોમ થયું બરોબર છે શું કીધું કોમ નો થાય એ પ્રમાણે તમારું એ થાય તમારો કોમ્પ્લીટ સાચું કર્યું છોકરા હો તમે યુવાનો બતાવી જો કે જો બોલવાનું ફોન ના હોય વર્તન સારું ના હોય તો માણસને પસારતા આવડે તમને એ નક્કી થયું હો એટલે એમાં હું છે મેઠાબા અત્યારની જનરેશન બધા ખરા ને જે લોકો હમ. યુવાનો કે ગમે તે હોશિયાર છે બધા. હોશિયાર છે વાત આવી એજ્યુકેશન છે બધા અને ટેકનિકલ યુગ છે કોમ્પ્યુટર યુગ ચોકડ મોબાઈલમાં હું બોલાઈ ગયું હમ. ધ્યાન રાખજો ને નકર ફસાઈએ જઈએ સોશિયલ મીડિયા આ કહેવાય સોશિયલ મીડિયા કે હમ. તો મિત્રો આવું છે તો ગમે તે જગ્યાએ ચૂંટણી નહીં વાત નહીં દરેક જગ્યાએ બોલવાનું બહુ ધ્યાન રાખવાની મર્યાદામાં બોલવાનું તો તમે જીવનમાં ચાલશો કર ન કર નહીં ચાલો અને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતા